નમસ્કાર દર્શક મિત્રો, હું છું વર્ષા બારોટ અને આપણે જોઈ રહ્યા છીએ કચ્છ ક્રાઇમ। જોઈએ આજના સમાચાર। રાપર શહેરમાં જૂની અદાવતમાં જીવલેણ હુમલો બનાવના 3 દિવસ વીતેલા છતાંય પોલીસ દ્વારા ફરિયાદ ના નોંધાઈ। રાપર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા વિનોદ પ્રભુરામ મહારાજ પોતાના મોટાભાઈની દુકાન બાજુમાં બેઠા હતા ત્યારે અસામાજિક તત્વોને ભૂંડી ગાળો બોલવાની ના પાડતા 3 શખ્સોએ હુમલો કર્યો હતો। ઈજાગ્રસ્ત ફરિયાદીની સારવાર અર્થે સામખિયારીની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બનાવને 3 દિવસ વીત્યા છતાં પોલીસ ફરિયાદ ન લીધી, ના ઈજાગ્રસ્ત આક્ષેપ કર્યા હતા। આવા અસામાજિક તત્વો પર પોલીસ કાર્યવાહી નહીં કરે તો વધતા ક્રાઇમને આમંત્રણ રૂપ સાબિત થશે। હુમલા બનાવમાં સંડોવાયેલા સામાજિક તત્વો ઉપર અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ એના પોલીસ કેસ પણ છે। રાપર પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વો ઉપર કાયદાનું પાઠ ભણાવવું જોઈએ, જેથી કરીને ફરીથી આવી ઘટના ન બને। ઈજાગ્રસ્ત વિનોદભાઈ પ્રભુરામ મહારાજે પોલીસ સામે કામગીરી ન કરવાના આક્ષેપ કર્યા હતા। સ્ટોરી બાય વર્ષા બારોટ, શેખરદાન ગઢવી, રાપર, કચ્છ ક્રાઇમ। મારું નામ વિનોદ। હા, શું બનાવ બન્યો? એમાં એ દુકાન આવીને ગારું બોલવા બન્યો, હસમુખ ભીમા વાઘેલા। પછી એટલે મેં કીધું ગારું અહીંયા ન બોલ, મારી ભત્રીજી દુકાને હતી નનકી, અને જેમ તેમ ગારું બોલવા બન્યા। એટલે મેં ગારું ન બોલ ત્યાં તમારે એનો કાકો દોડીને આવ્યો, એનો કાકો આવ્યો, એનો ભાઈ આવ્યો, નનકો દોડીને આવ્યો, ત્યાં જલરા કે મને લાકડી માથા મણી ગઈ। કેટલી જવું છે તમને? એ માથામાં અહીંયા ટુંબલીમાં। બીજે ક્યાંય લાગુ પડો? બીજે ક્યાંય નહીં, અહીંયા હણી ગયા એટલે મને આવી ગયા ચક્કર, હું પડી ગયો અને એ વાંધ ભાગ્યો। પછી તમને હોસ્પિટલ લઈ આવેલા? હોસ્પિટલ લઈ ગયા, અરે લઈ આવ્યા એના કાકોનું મારા ભાઈની, એટલે એ હોસ્પિટલ લઈ ગયા। હું એ જાણ કરી તો પોલીસ વાળા કોઈ આવ્યા નહીં। કેટલી કઈ તારીખ હોસ્પિટલ તમે આવેલા? 18 હજી પોલીસ કોઈ કોઈ પોલીસ વાળા કોઈ હજી નમણો નથી વારે। 18, 19, 20, 3 દી થયા, અહીંયા આવ્યા ત્રીજે નમણો વારે નથી। હજી કોઈ નિવેદન લેવાનું છે? ના, હજી કોઈ લેવા જ નથી। હાલ શું તમે કહેવા માંગો? અમારે હવે એનું શું કરવાનું? રાપર પોલીસ ફરિયાદ લેવા નથી આવે? એના ફરિયાદ લેવા આવી જ નથી। શું નામ તમારું? મારું નામ રાજ રમેશભાઈ નસુરી। શું બનાવ બનેલો હતો? બનાવમાં સાહેબ એવું હતું કે આજે ઝઘડો થયો ને એના 3 દિવસ પહેલા અમારે રોડ બાબતે ઝઘડો થયો હતો। રોડ બાબતે ઝઘડો થયો એટલે એમાં આપણે કીધેલું કે તમે લેવલ રોડ કરો, એમાં તમે લેવલ રોડ કરો। તો એ બાબતે પછી એ વટવા ઉપર આવી ગયા હતા, પણ ત્યારે આપણે કીધું જવા દે, આપણે તેથી જતું કર્યું। તો પછી આજથી 3 દિવસ પહેલા હસમુખ ભીમા વાઘેલા એની દુકાન ઉપર આવ્યો। હું દુકાન ઉપર હતો, દુકાન ઉપર આવીને ગારું બોલવા માંડ્યો એટલે મારા કાકાએ કીધું કે તું ભાઈ અહીંયા ગારું ના બોલ, એવી રીતના કીધું। ત્યાં પોતે પાછો ઘરે જઈને લાકડી લઈને એના કાકા, એનો ભાઈ અને પોતે 3 જણા આવ્યા। 3 જણા આવીને પછી માથાકૂટ કરવા માંડ્યા। એમાં પછી મારા કાકા વિનોદ પ્રભુરામ મસુરિયા એ અમને મુકાવા આવ્યા। એમાં પછી મહેશ ભીમા વાઘેલા, આંબાજીવન વાઘેલા એ બંને પકડી અને હસમુખ ભીમા વાઘેલાએ લાકડી મારી મારા કાકાને પણ કરેલી છે, પણ પોલીસ આવતી નથી। 3 દિવસથી તમે દાખલ? કઈ તારીખે આવેલા? 18 તારીખે। તો અહીંયાથી એમએલસી કરેલી? હા, એમએલસી કરેલી। તો શું કહે તમને, શું જવાબ મળ્યો? તમે ફોન કરી છે તો એમ કે આમ છે તેમ છે ને એવી રીતનું કરે છે, કોઈ આવતું છે નહીં બરોબર। ફોન ઉપર ફોન કરી છે તો કોઈ રિસ્પોન્સ આપતા નથી સામો। તો તમે હું હવે તમે જો શું કરવા માંગો આગળ? હા, આગળ જો આ ફરિયાદ નહીં લે તો અમે એસપી ઓફિસે જાણ કરશું, બરોબર? અમે આગળ જશું। કેટલી ઈજા થયેલી તમારા કાકાને? બીજા કાકાને સમજી લો ને 10 થી 12 ટાંકા આવેલા છે, એટલે એટલું બધું લાગેલું હોય।